નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. આપ સૌનું વિનાયક ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થીનો ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવા વિડીયો સાથે આપણે પાછા મળ્યા છીએ અને આ વિડીયોની અંદર આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સની આપણે ચર્ચા કરવાની છે અને ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 આપણે રનિંગમાં હતા ઘસારાના હિસાબો. આ ઘસારાના હિસાબોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ગયા લેક્ચરની અંદર આપણે થિયરી પાર્ટ્સ એની પદ્ધતિઓ વિશે ચર્ચા અને એક દાખલો આપણે ગણાવ્યો હતો. એ દાખલો તમે અચૂક જોયો હશે. વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરજો વિદ્યાર્થી મિત્રો. વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો પહોંચાડવાનો તમે પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એ ચેપ્ટર ઉપર એક નવો દાખલો લઈને આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 મોસ્ટ ટાઈમથી દાખલો, હું જે આ વિડીયોની અંદર જે દાખલા ગણાવું છું વિદ્યાર્થી મિત્રો, એ જ દાખલા તમારે ગણવાના છે. એવા જ દાખલા તમારી બીજી પરીક્ષામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટાઈમ ન બગાડતા આ દાખલો વ્યવસ્થિત ગણવાનો છે અને આપણે સીધી લીટી પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિનો આપણે થિયરી પણ પાર્ટ્સ ભણેલા. સીધી લીટીમાં યંત્રની પડતર કિંમત પર ઘસારો ગણવો અને ઘટતી જતીમાં યંત્રની બાકી પર ઘસારો ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો આપણે ગણાવ્યો છે. એ દાખલાની અંદર આપણે બધા જ ખાતા બનાવ્યા હતા અને બધાનું મેં ઇન્ટ્રોડક્શન પણ આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલામાં 3 ની આપણે રકમની વાત કરીએ. તો 3 નંબરના દાખલામાં શું રકમ આપી છે, શું ગણવાનું છે, શું બનાવવાનું છે, આપણે ચર્ચા કરીએ. તો ચાલો. હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝ તારીખ 1/4/12 ના રોજ યંત્ર રૂપિયા 2,75,000 માં ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં જે પણ દાખલામાં રકમ આપી છે, યંત્ર ખરીદ્યું હશે, એ ઘટતી જતી બાકી હોય કે સીધી લીટી યંત્ર ખરીદ્યું હશે. ત્યાર પછી આ યંત્ર ગોઠવવાનો ખર્ચ રૂપિયા 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ રૂપિયા 10,000, એટલે બે ખર્ચા તેના પર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, યંત્રની ખરીદ કિંમત છે 2,75,000 આપવામાં આવી છે. ત્યાર પછી તેને ગોઠવવાનો ખર્ચ 15,000 રૂપિયા થયો છે અને તેને કારખાના સુધી પહોંચાડવાનો ખર્ચ થયો છે 10,000 રૂપિયા. તો આપણે શું કરવાનું છે? 10,000 અને 15,000 નો પહેલા સરવાળો કરવાનો, ટોટલ ખર્ચ કરવાનો. તો 15 ને 10 25,000, એ 25,000 આપણે ખરીદ કિંમતમાં પ્લસ કરો એ તમારી પડતર કિંમત બની જશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત કહી દઉં, યંત્ર ખરીદ્યું છે. બે આખા રકમમાં શું ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જોઈ શકો તમે કે 2,75,000 ખરીદ કિંમત છે, જોઈ લો. ત્યાર પછી તેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 15,000 થયો છે. બીજો પણ ખર્ચ થયો છે રૂપિયા 10,000. તો આ જે મેં 3 ચોરસ ખાના બનાવ્યા છે, એ ખાના હું સમજાવી દઉં તમને કે 2,75,000 માં ખરીદ કિંમત આપેલી છે. અહીંયા લાવવા મેળવાનો જે ખર્ચ ટોટલ, હજી પણ ત્રીજો કોઈ ખર્ચ હોય તો આ તમામ પ્રકારનો ખર્ચનો શું કરવાનો મિત્રો? સરવાળો કરવાનો. એ સરવાળો ક્યાં મૂકવાનો છે? 2,75,000 માં પ્લસ કરવાનું છે. આ પ્લસ કર્યા પછી તેની પડતર કિંમત બની જશે. આગળ વધીએ. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દાખલો હોય એટલે કઈ પદ્ધતિ માંગી છે એ પહેલા દાખલામાં જોઈ લેવી પડે છે. અને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો તમારે યંત્રની પડતર કિંમત પર ઘસારો ગણવો પડે. તો યંત્રની પડતર કિંમત મેં હાઇલાઇટ આપી તમને કે 2,75,000 માં તેનો ખર્ચ શું કરવો પડે? પ્લસ કરવો પડે વિદ્યાર્થી મિત્રો. અને પ્લસ કર્યા પછી તેની પડતર કિંમત બને, તેના ઉપર આપણે 8%, વર્ષના અંતે 8% ઘસારો ગણવો પડશે. તો સીધી લીટી પદ્ધતિ ઘસારો ગણે છે. તો આમ નોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા દાખલામાં આપણે ભણેલા સુરેશ લિમિટેડના ચોપડામાં જે દાખલો મેં ગણાવ્યો છે, તેમાં આપણે આમ નોંધ પણ બનાવી હતી, યંત્ર ખાતું પણ બનાવ્યું હતું, ઘસારા ખાતું પણ બનાવ્યું હતું અને છેલ્લે વાર્ષિક હિસાબમાં અસર પણ બનાવી. એ એક દાખલો તમે ગણી નાખો ને વિદ્યાર્થી મિત્રો, તો આખા ચેપ્ટરમાં શું બનાવવાનું છે તમને ખબર પડી જશે. તો આની અંદર આપણે દાખલામાં જે માંગ્યું છે એ જ બનાવવાનું, આમ નોંધ અને યંત્ર ખાતું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે દાખલો ગણીશું. હવે દાખલાની અંદર આપણે શરૂ કરીએ કે દાખલો કેવી રીતે ગણાય. આમ નોંધ બનાવીશું અને યંત્ર ખાતું પણ બનાવીએ. ચાલો. યંત્ર ખાતું, આ બે વસ્તુ આપણને દાખલામાં ગણવાની કઈ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આમ નોંધ પણ લખવાની છે અને યંત્ર ખાતું પણ બનાવવાનું છે. તો હવે હું રકમ વાંચીશ. રકમ મેં તમને પહેલા બતાવી છે. તો
તો તમારે વિદ્યાર્થી મિત્રો પહેલા દાખલો ગણતા પહેલા ચોપડી લઈને જ બેસવાનું છે. ચોપડીની અંદર હું રકમ વાંચીશ, એ રકમ પ્રમાણે આપણે દાખલો ગણીશું. તો હવે રકમ વાંચું વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે. દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3, હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝે તારીખ 1/4/2012 ના રોજ એક યંત્ર 2,75,000 માં ખરીદ્યું. મેં હમણાં ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, 2,75,000 માં ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ ₹10,000 થયો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીએ પદ્ધતિએ ઘસારો ગણે છે. તારીખ 31/3/2015 રોજ આ યંત્ર તેની ચોપડી કિંમતના ₹20 નુકસાનથી વેચી દેવામાં આવ્યું છે. તો 3 વર્ષની આમ નોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો. તો રકમની અંદર આપણે વેચાણ બતાવ્યું નહોતું, પણ આપણે વેચાણ બતાવ્યું છે. તો યંત્ર ખાતું ખાસ વેચાણ ખાતે બનાવવાનું છે, યંત્ર વેચવાનું પણ છે. તો દાખલો વેચાણ વાળો તમારી પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે રકમ ફરીથી તમે ધ્યાન આપજો, શું બનાવવાનું છે એ ખાસ યાદ રાખજો. તો ચાલો હવે આપણે રકમ પ્રમાણે દાખલાની શરૂઆત કરીએ. દાખલો ગણતા પહેલા કઈ પદ્ધતિનો દાખલો છે? સીધી. તો ચલો, આમ નોંધ માંગી છે. તો આમ નોંધ ની અંદર યંત્ર ખરીદવાની આમ નોંધ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે શીખવાડી છે કે યંત્ર આવે છે ઉધાર, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. યંત્ર આવે છે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. બેંક ખાતામાં ખરીદ કિંમત લખાશે અને રોકડ ખાતામાં આપણે જે ખર્ચ બતાવ્યો છે 15,000 અને 10,000 તે બતાવવામાં આવશે. તો અહીંયા તારીખ 1/4/12 અહીંયા લખાશે યંત્ર ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો આમ નોંધ ખાસ યાદ રાખજો, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. આમ નોંધ છે. તો બેંક ખાતે તમારી ખરીદ કિંમત કેટલી છે તમે જોઈ શકો રકમમાં 2,75,000 આપેલી છે. 2,75,000 આપી છે. 2,75,000 આપેલી છે. 2,75,000 એમાં ખર્ચ તમે જોઈ શકો. ખર્ચ કેટલો કરવાનો છે? 15,000 વત્તા 10,000. આ બંને ખર્ચો ભેગો લઈ લેવાનો. જે પણ ખર્ચ તમને અલગ અલગ આપવામાં આવ્યો દાખલામાં એ બધા ખર્ચનો સરવાળો આપણે રોકડ ખાતે જમા આપવાનો છે. તો કેટલો આપીશું આપણે? 25,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, બેંક ખાતે ખરીદ કિંમત લખવાની અને રોકડ ખાતે જે ખર્ચ કર્યો છે તે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 2,75,000 વત્તા 25 તમે કેલ્ક્યુલેટરમાં સરવાળો કરો તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 3 લાખ. તો આ યંત્ર આપણામાં કેટલામાં પડ્યું વિદ્યાર્થી મિત્રો? 3 લાખ રૂપિયામાં યંત્ર પડ્યું છે. યંત્ર કેટલામાં પડ્યું વિદ્યાર્થી મિત્રો? 3 લાખમાં. તો ફર્સ્ટ ટર્મ નોંધ આપણી પૂરી થઈ. યંત્ર ખરીદ્યું છે 3 લાખમાં પડ્યું. હવે આ યંત્રની આમ નોંધ આપણે યંત્ર ખાતામાં લઈ જઈએ. આપણે યંત્ર ખાતામાં લઈ જઈએ તો અહીંયા તમને સૂચના મળી છે ભાઈ કે 3 વર્ષની આમ નોંધ પણ લખવાની. તો અહીં 3 વર્ષ માટે આમ નોંધ લખવાની છે અને 3 વર્ષ માટે યંત્ર ખાતું બનાવવાનું છે. તો યંત્ર ખાતું 3 વર્ષ માટે બનશે અને 3 વર્ષ માટે જ આમ નોંધ બનશે. તો હવે આ આમ નોંધ આ લખી દીધી આપણે વિદ્યાર્થી મિત્રો. મિલકત આવે છે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. હવે આ આમ નોંધ આપણે અહીંયા ખાતામાં કન્વર્ટ કરીએ, એટલે કે ખાતામાં લખીએ. તો યંત્ર ખાતે ઉધાર લખ્યું છે તો યંત્ર ખાતે ઉધાર બાજુ 1/4/12. અહીંયા બાકી આગળ નથી લખવાનું, પણ એના ખાતામાં એનું નામ ના લખાય. એટલે બેંક ખાતે જે આપણે ફર્સ્ટ દાખલામાં શીખવાડીશું તે રીતે અને રોકડ ખાતે. રાઈટ. તો બેંક ખાતે તેની ખરીદ કિંમત 2,75,000 અહીંયા લખી દેવાની. 2,75,000 લખવાના. ત્યાર પછી રોકડ ખાતે આ બે ખર્ચો અહીંયા બતાવું છું કે ભાઈ 15,000 વત્તા 10,000 આ બંનેનો સરવાળો થશે 25,000. રાઈટ વિદ્યાર્થી મિત્રો? સમજણ પડે છે ને તમને? શું કર્યું મેં? આ 3 લાખ રૂપિયા આપણે લાવવાના હતા યંત્ર ખાતામાં, તો હવે આવી જશે. અહીંયા જોઈ લો, આ 3 લાખ રૂપિયા અહીંયા સરવાળો કરવાનો. આ 2,75,000 વત્તા 25,000 એનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 3 લાખ. તો આ 3 લાખ રૂપિયાને શું કહેવાય? પડતર કિંમત. હવે આપણે દાખલો કઈ પદ્ધતિનો દાખલો ગણીએ છીએ? ચોપડીમાં તમે જુઓ, સીધી લીટીની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. તો હવે વર્ષના અંતે, આ વર્ષના અંતે કહેવાય, જમા બાજુ વર્ષના અંતે. તો અહીંયા 1/4/12 લખ્યું તો અહીંયા તારીખ 31/3/13.
31 3 લખવાનું વિદ્યાર્થી મિત્રો. શું ગણવું છે મારે? ઘસારો. તો ઘસારા ખાતે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 3 લાખ ઉપર આપણે વર્ષના અંતે શું ગણવા પડે? ઘસારો. તો ઘસારા ખાતે શબ્દ લખવો પડે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. અહીંયા આમનો આપણે લખીશું, પણ પહેલા ઘસારા ખાતે. તો 3 લાખના આ 3 લાખ જે દેખાય છે તેમને વાઇન્ડ અપ કર્યું આપણે. એ 3 લાખ પડતર કિંમત બની. એ પડતર કિંમત પર આપણે 8% ઘસારો ગણવાનો છે. કેટલા ટકા વિદ્યાર્થી મિત્રો? 8%. તો 8% આના કરો, 8% કરો તો 8 તારી 24,000 રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો. કેટલા થશે? આ 3 લાખ ગુણ્યા 8%. કેલ્શિયમ દબાવો, કેલ્ક્યુલેટરમાં તમે ગણો. 3 લાખ ગુણ્યા 8%, 3 લાખ ગુણ્યા 8%. તો ઘસારો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 24,000. તો દર વર્ષે સીધી લીટીની પદ્ધતિને કે સરખામણી પદ્ધતિનો એક નિયમ છે કે ઘસારો દર વર્ષે એક સરખો ગણવામાં આવે છે. અહીંયા વર્ષ પૂરું કરીએ આપણે. અહીંયા 3 લાખ સરવાળો લાવી દેવાનો તમારે. આ જે સરવાળો છે એ જમા બાજુ લાવી દેવાનો. અહીંયા જગ્યા પડવી જોઈએ. તો વર્ષના અંતે એ જ વર્ષમાં ઘસારો ગણો. એ જ વર્ષમાં આપણે બાકી આગળ લઈ જઈએ. લઈ ગયા. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? હવે જે તફાવત પડશે, જે ખૂટશે રકમ, એ આપણે બાકી આગળ લઈ ગયા. તો 3 લાખમાંથી 24,000 બાદ કરો તમે તો 2,76,000. 2,76,000 તમારી રકમ વધશે. અને આપણે રાઉન્ડ મારી દઈશું. તો રાઉન્ડ વાળું વાક્ય આપણે અહીંયા પહેલું વર્ષ તમારે પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા યંત્ર ખાતામાં પહેલું વર્ષ કઈ રીતે પૂરું કરવાનું? યંત્ર ખરીદવાનું. અહીંયા બેંક રોકડ લખવાનું છે, એનો અહીંયા ખરીદ કિંમત લખવાની છે, લાવવા મેળવાનો ખર્ચ લખવાનો છે, ત્યાર પછી તેનો સરવાળો કરવાનો છે. અને 3 લાખ જે કિંમત બને છે યંત્રની પડતર કિંમત બોલાય. વર્ષના અંતે શું ગણવાનું છે? ઘસારો. ઘસારા ખાતે વાક્ય રચના લખી અને 3 લાખના આપણે 8% કર્યા છે. હવે આ વર્ષ પૂરું કરવાનું, વાઇન્ડ અપ કરવાનું. તો 3 લાખથી અહીંયા વાઇન્ડ અપ કર્યું. 1/4/92 વર્ષ 2013 પૂરું થાય છે. તો 3 લાખ આપણે સામે બાજુ લાવવાના છે. 3 લાખ લખ્યા પછી ઘસારો તમે બાદ કરો એટલે ખૂટતી રકમ 2,76,000 પ્લસ કરો ત્યારે 3 લાખ બને છે. પણ એ વર્ષની શું થઈ જાય? બાકી થઈ જાય. તો આ બાકી આપણે બીજા વર્ષે આગળ લાવવાની. 1/4/13 અહીંયા લખવાનું લાવ્યા. કેટલા લખીશું? 2,76,000. 2,76,000. આ બાકી આગળ લઈ ગયા જે લખ્યું છે વાક્ય રચના, એ બાકીના બીજા વર્ષે આપણે ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા લખવું પડે વિદ્યાર્થી મિત્રો. સમજણ પડી કે નહીં તમને? હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ હવે શું કરવાનું છે. આ 2013 હું ચોપડીમાં જોવાનું તમારા રકમમાં કે 2013 કોઈ બીજું યંત્ર ખરીદ્યું છે. આ બધું ચેક કરતું રહેવું પડે વિદ્યાર્થી મિત્રો. જો 2013 જો બીજું યંત્ર ખરીદ્યું હોય તો આપણે પાછું બેંક ખાતે અને રોકડ ખાતે લખવું પડશે. તો આપણે જોઈ લઈએ, તમે પણ જુઓ. ચલો જોઈએ. આપણે બીજું યંત્ર ખરીદ્યું નથી વિદ્યાર્થી મિત્રો, પણ હા 31/3/2015 રોજ યંત્રની તેની ચોપડી કિંમત 20% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રથમ યંત્ર 3 લાખ આપણે વેચી માર્યું છે. કઈ તારીખે આપણે વેચ્યું છે? 31/3/15 તેની ગણતરી આપણે કરીશું. પણ એ પહેલા આપણે આ વર્ષમાં તો કશું કોઈ યંત્ર ખરીદ્યું નથી કે વેચ્યું નથી. તો વર્ષના અંતે શું ગણવાનું? અહીંયા 2 લીટી છોડીને તમારે વાઇન્ડ અપ કરવાનું. 2,76,000. એ 2,76,000 જમા બાજુ લાવવાના તમારે. આ 2,76,000 લાવી દીધા. હવે વર્ષના અંતે શું કરવાનું? ઘસારો. 31/3/14 આપણે 3 વર્ષ સુધી જવાનું છે. 13મું વર્ષ ક્યારે પૂરું થાય? 14માં. પાછું શું ગણવું પડે? વર્ષના અંતે શું ગણવું પડે? ઘસારો. તો ઘસારા ખાતે અહીંયા લખી અને પાછું આપણે નિયમ પ્રમાણે સીધી લીટીની પદ્ધતિને ઘસારો ગણતા હોય, સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો ઘસારો એક સરખો જ ગણાય. એક જ વખત ગણવામાં આવે છે. આના ઉપર ગણવામાં આવતું નથી. આના પર ક્યારે ગણવામાં આવે? બાકી ઉપર. ઘટતી જતી બાકીની પદ્ધતિ દાખલો હોય મિત્રો તો આ બાકી ઉપર ઘસારો ગણવામાં આવે. પણ સીધી લીટીની પદ્ધતિ દાખલો ગણીએ છીએ આપણે તો આપણે એક જ વખત ઘસારો સરખો ગણ્યો છે 24,000. તો આ ઘસારો આપણે અહીંયા બેઠો લખી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. 24,000 લખી દેવાના. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? સમજણ પડે છે કે નથી પડતી? હવે વર્ષના અંતે આપણે આ વાઇન્ડ અપ કરીએ તો 31/3/14
લઈ ગયા. તો ડિફરન્સ શોધીશું તો 2 લાખ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકો તમે 2,54,000 આવશે ને, 2,52,000 આવશે. 2,52,000 આપણે ડિફરન્સ આવશે વિદ્યાર્થી મિત્રો. તમે કેલ્ક્યુલેટર બાદ કરજો. 2,76,000 માંથી 24,000 બાદ કરો. 2,76,000 માંથી 24,000 બાદ કરો એટલે કેટલા આવશે? 2,52,000 જે બાકી આગળ લઈ ગયા. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? બાકી આગળ લઈ ગયા. હવે બાકી તમારે અહીંયા આગળ લાવવાની છે. બીજા વર્ષે તમારે ઉધાર બાજુએ તમારે શું લખવું પડે? લાવ્યા. કેટલી લાવ્યા? આજ લખવાની છે 2,52,000. 2,52,000. હવે ચેક કરવાનું ભાઈ આ 2014 માં કોઈ એન્ટર કરી દીધું છે તો ચેક કરી લો. પાછું રકમ જુઓ ભાઈ બધા વિદ્યાર્થી મિત્રો. નથી સાહેબ કરી દીધું. કોઈ વેચ્યું છે? કોઈ વેચ્યું છે? તો હા સાહેબ વેચેલું છે. એક જ યંત્ર છે. આપણા આખા દાખલામાં એક જ યંત્ર માંગ્યું છે. દાખલો પૂછાયેલો છે પેપરમાં 6 માર્ક્સની અંદર. તો કયું યંત્ર વેચ્યું છે? આ 3 લાખની પડતર કિંમત વાળું યંત્ર 31/3/15 ના રોજ આ યંત્ર વેચેલું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ધ્યાન આપો. એક ખાસ સૂચના અહીંયા યંત્ર જ્યારે વેચવાની તારીખ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ષ ક્યારે પડશે? 31/3/15 માં જ પડશે. તો યંત્ર વેચો એ પહેલા એનો ઘસારો ગણાય. અહીંયા ઘસારા ખાતે લખવાનું. ઘસારા ખાતે લખી દેવાનું. હવે ઘસારા ખાતે લખ્યા પછી એ યંત્ર વેચ્યું હોય, તમે યંત્ર વેચો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ વેચો એટલે તમને રોકડ મળે, કંપનીને રોકડ મળે. તો આમનો શું થાય? બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. યંત્ર વેચ્યું એટલે 2 ઓપ્શન મળે તમને. 2 ઓપ્શન થશે. કાં તો નફો થશે કાં તો નુકસાન થશે. કાં તો નફો થશે કાં તો નુકસાન. તો દાખલામાં તમને સૂચના આપેલી જશે 20% નુકસાનથી. કેટલા ટકા? 20%. તો 31/3/15 ના રોજ આપણે આ યંત્ર ઉપયોગ કર્યા પછી વેચાણ કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના નોંધ રાખજો. ચોપડાની અંદર તમે લખી રાખજો કે યંત્રનું વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે યંત્રના વેચાણ કરતા પહેલા એ તારીખનો ઘસારો બાદ કરવાનો. એ તારીખનો ઘસારો બાદ કર્યા પછી તમારે વેચાણ કરવાનું. તો તમે વેચાણ કરો એટલે 2 ઓપ્શન મળશે, કાં તો નુકસાન કાં તો નફો. તો નુકસાન મળે તો નુકસાન પણ લખવામાં આવશે અને રકમ જે મળી છે બેંક ખાતે લખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઘસારા ખાતે લખ્યું છે. હવે અહીંયા સૂચના આપેલી છે. સૂચના પ્રમાણે આપણે અહીંયા ગણવાનું છે. 31/3/15 રોજ આ યંત્ર ચોપડી કિંમત 20% નુકસાનથી વેચી દીધું. તો આપણે નીચે અહીંયા ગણતરી બતાવીએ, ત્યાર પછી આપણે અંદર લખીએ. તો ચાલો હવે આપણે એની ગણતરી બતાવીએ કઈ રીતે ગણવાનું છે. અહીંયા હું હાઇલાઇટ આપું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈ શકો તમે. આપણે નીચે ગણતરી કરીએ. તમારે લખવાનું યંત્રનું વેચાણ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? રફ ગણતરીમાં યંત્રનું વેચાણ. આપણે એક જ છે યંત્રનું વેચાણ. તો અહીંયા તારીખ જોઈ લો. તારીખ 1/4/12 થી આપણે 31/3/15 સુધી આવવાનું છે. 1/4/12 થી લઈને 31/3/15 સુધી આપણે ઘસારો બાદ કરી અને પછી વેચાણ કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે 31/3/15 સુધી તો યંત્ર વાપર્યું કહેવાય. એનો ઘસારો બાદ કર્યા પછી તેનું વેચાણ કરીશું. તો અહીંયા તારીખ લખીશું આપણે 1/4/12. એની પડતર કિંમત કેટલી છે? 3 લાખ અહીંયા લખવાની વિદ્યાર્થી મિત્રો. આ 3 લાખની વાત કરું છું. આ 3 લાખ રૂપિયા આપણે વેચવાનું છે. કઈ તારીખ સુધી? 31/3/15 સુધી પહેલા ઘસારો બાદ કરી પછી એનાય ડેટ બનશે, એનાય તારીખ આવશે, પછી વેચવાનું છે. તો આપણે ચાલુ કરીએ. -31/3/13 શું બાદ કરું? ઘસારો. શું બાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો? ઘસારો. આ શું બાદ કર્યું મેં? ઘસારો. તો કેટલો બાદ કર્યો? તમે દાખલામાં લખેલો છે 24,000. આ 24,000 પર ક્યાં સુધી બાદ કરી જવાનું છે? 15 ના આવે ત્યાં સુધી. તો અહીંયા આપણે 2,76,000 આવ્યા. આના સામે કઈ ડેટ બનશે? 1/4/13 વિદ્યાર્થી મિત્રો. એમાંથી માઇનસ પાછું 31/3/14 ઘસારો બાદ કર્યો. પાછા 24,000 બાદ કરવાના. 24,000 બાદ કરો તમે. તો અહીંયા 24,000 બાદ કરે તો કેટલા આવે? 2,52,000. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? આના સામે કઈ ડેટ બને? 1/4/14. કઈ તારીખ બને? 1/4/14 વિદ્યાર્થી મિત્રો. 1/4/12 થી 31/3 વર્ષના અંતે ઘસારો ગણી 24,000 બાદ કર્યા પછી 2,76,000. 1/4/13 ની અહીંયા બાકી લખેલી છે. 2,76,000 પાછું ઘસારો બાદ કરતું રહેવાનું વિદ્યાર્થી મિત્રો. ઘસારો આપણે સીધી લીટીની ગણતા હોય તો દર વર્ષે ઘસારો બાદ કરવાનો 24,000. હવે આપણે
કઈ તારીખે વેચ્યું છે તારીખ ધ્યાનમાં લઈએ આપણે 31/3/15 31/3/15 આ તારીખે વેચવામાં આવે છે એ વર્ષનો પહેલા માઇનસ થાય 31/3/15 વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ વર્ષનો આ 15 નો પહેલા ઘસારો બાદ કરવાનો તો પાછા 24,000 બાદ કરીશું આપણે તો 24,000 બાદ કરતા કેટલા વધે છે કેલ્સીનો ઉપયોગ કરીશું આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અહીંયા 2,52,000 તમે પણ કરજો વિદ્યાર્થી મિત્રો એટલે આવડે 2,52,000 માઇનસ પાછા 24,000 બાદ કરતા 2,28,000 વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે 2,28,000 રકમ મળશે આ તારીખ કઈ આવી આ તારીખ કઈ આવી વિદ્યાર્થી મિત્રો 31/3 આ પણ તારીખ કઈ આવી વેચવાની તારીખ આવી 31/3/15 આ વેચાણ તારીખ આવી ગઈ હવે આ 2,28,000 જે યંત્ર વધ્યું છે 2,28,000 યંત્ર વધ્યું છે એ આપણે વેચવાનું થશે આ વેચાણ કિંમત આવી ગઈ આવી ગઈ વેચાણ તારીખ શું આવી ગઈ વેચાણ તારીખ આ વેચાણ તારીખ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો નોંધ રાખજો તમારે એક નોંધ લખવાની છે વેચાણ કિંમત જે હવે પછીના જે દાખલા વેચવાના જ આવશે વિદ્યાર્થી મિત્રો વેચાણ તારીખ મિત્રો આપેલી હોય એનો પહેલા ઘસારો બાદ થાય એ તારીખનો ઘસારો બાદ થઈ પછી એના તારીખ આવી જશે 31/3/15 હવે આગળ જવાનું નથી હવે શું કરવાનું છે જોવાનું ચોપડીમાં ખાસ જોવું પડે ચલો રકમમાં જુઓ બધાએ રકમમાં જુઓ ત્રીજા નંબરના દાખલામાં આ હાઇલાઇટ 31/3/15 આ યંત્ર છે તેની ચોપડી કિંમતના 20% નુકસાન 20% નુકસાન તો આ 2,28,000 આપણે નુકસાન કરવાનું છે 2,28,000 નુકસાન કરવાનું છે પણ કેટલા ટકા 20% તો માઇનસ બધું માઇનસ જ કરવાનું 20% નુકસાન 20% 2,28,000 પાછું આપણે કેલ્ક્યુલેટર પકડો 2,28,000 આપણે છે તો ગુણ્યા 20% દબાવો 20% દબાવો કેલ્ક્યુલેટરમાં સોરી 2,28,000 2,28,000 ગુણ્યા 20% 20% તો 45,600 આવે ફરીથી એક વખત વંશમાં કરીએ 2,28,000 ગુણ્યા 20% દબાવો વિદ્યાર્થી મિત્રો ટકા તો 45,600 રકમ આવી 45,600 રૂપિયા આવ્યા 45,600 આ રકમ બાદ કરવાની વિદ્યાર્થી મિત્રો માઇનસ કરો ચલો ફટાફટ માઇનસ કરો માઇનસ 2,28,000 માંથી બાદ કરો 2,28,000 માં તો 1,82,400 વિદ્યાર્થી મિત્રો 1,82,400 આ રકમ મળી જે બેંક ખાતે લખાશે બેંક ખાતે કયા ખાતે બેંક ખાતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વેચાણ કરી ચૂક્યા છીએ ફરીથી એક વખત યંત્રનું વેચાણ એટલે આપણે પ્રથમ યંત્રનું વેચાણ કરીએ છીએ 31/3/15 જો વેચાણ કરવાનું છે એનો પહેલો ઘસારો કપાય પછી નુકસાન આવે પછી રકમ મળે તો અહીંયા 1,412 તો અહીંયા 1,412 લખેલી છે 3 લાખ રૂપિયા વર્ષના અંતે શું કરવાનું ઘસારો અહીંયા હાઇલાઇટ કરી 31/3 તે ઘસારા ખાતે ઘસારો બાદ કરવા જવાનું 24,000 જે આપણે અહીંયા ગણેલું છે યંત્રમાં તમે જોઈ શકો એ બાદ કરતા 2,74,113 આના 13 શરૂની બાકી બની પાછું વર્ષના અંતે 31/3/14 સુધી આપણે યંત્ર વાપર્યું તો 24,000 પાછું ઘસારો કાપવો પડે પાછું 2,52,000 યંત્ર વધ્યું 1,414 માં વાપર્યું તો આખું વર્ષ વાપર્યું ત્યાર પછી 31/3/15 માં 24,000 પાછું એના ઘસારો બાદ કર્યો તો વધ્યા કેટલા 2,28,000 અને 2,28,000 જે રકમ વધી યંત્રની એના પર તમે નુકસાન કાં તો નફાથી તમારે વેચવું પડે તો અહીંયા નુકસાન માંગ્યું છે 20% નુકસાન તો 2,28,000 આપણે 20% કર્યા તો 45,600 આવ્યા એ આપણે નુકસાન ખાધું અને જે રકમ બાદ થઈ આવી 2,28,000 45,600 બાદ કરો તો 1,82,400 રકમ મળી જે બેંક ખાતે આપણને રકમ મળશે બેંક ખાતે ઉધાર નુકસાન ખાતે ઉધાર તે યંત્ર જાય છે જમા 2,28,000 જાય છે જમા હવે આ બધી વસ્તુ એટલે કે અહીંયા જે વિગતો આપણે 31/3/15 ની જે બતાવી છે વિદ્યાર્થી મિત્રો 31/3/15 ની જે ઘસારો અહીંયા લખવાનું શું વિદ્યાર્થી મિત્રો ઘસારો તો લખવાનો છે આ યંત્ર આ ચેપ્ટરમાં ઘસારો તો તમારે લખવો જ પડે પણ વસ્તુ બે શું આપણે વેચ્યું છે તો વેચો તમે કોઈ પણ વસ્તુ વેચો કાં તો રકમ એનાય મળે કાં તો નુકસાન કાં તો નફો થાય તો
તો રકમ મળેલી બેંક ખાતે અહીંયા રોકડ ખાતે શબ્દ નથી લખવાનું પણ બેંક ખાતે લખવાનું છે. તો અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા નુકસાન, અહીંયા ઘસારો કેટલો ગણ્યો આપણે પહેલા તો આ લેવાનું 31/3/15 નો ઘસારો કેટલો ગણ્યો છે 24,000. 15 નો પહેલા ઘસારા ખાતે 24,000 લખી દેવાનું. તો 24,000 પહેલો ઘસારો લખવાનો વિદ્યાર્થી મિત્રો, ઘસારો. પછી નફો કે નુકસાન જુઓ, નુકસાન છે કે નફો? નુકસાન. તો નુકસાન હોય તો જમા બાજુ લખાય અને નફો હોય તો અહીંયા ઉધાર બાજુ લખાય. નુકસાન હોય તો જમા બાજુ લખાય, નફો હોય તો ઉધાર બાજુ લખાય. નુકસાન હોય તો જમા બાજુ લખવાનું, નફો હોય તો ઉધાર બાજુ લખવાનું. પણ છે કયું? નુકસાન. તો પાછું 31/3/15 નફા નુકસાન ખાતે કેટલી રકમ? 45,600. ક્યાંથી લાવે 45,600? જોઈ લો, અહીંયા આપેલી છે, નુકસાન લખી દેવાનું. નુકસાન ત્યાર પછી તમને રકમ મળી હોય એ પણ તમારે પ્રોપર ક્યાં મૂકવાની? જમા બાજુ જ આવે. વિદ્યાર્થી મિત્રો, એક રકમ તમને મળશે તો અહીંયા લખવાનું બેંક ખાતે રકમ મળી. હું હાઇલાઇટ આપું છું કૌંસમાં, રકમ મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? બેંક ખાતે કેટલી રકમ મળી જોઈ લો. અહીંયા 1,82,400. તો 1,82,400 રૂપિયા મૂકી દેવાના છે. સિમ્પલ. ફરીથી એક વખત બોલી દઉં, ઘસારો ગણવો પડે પણ દાખલામાં વેચાણ માંગ્યું હોય, વેચાણ કર્યું હોય તો એનું પેલું નુકસાન કે નફો આવે અને બેંક આવે. આ 3 મેટરો આખા દાખલામાં ચાલશે: ઘસારો, નફા નુકસાન, બેંક. પણ આ ક્યારે આવે? નુકસાન થયું. આ નુકસાન છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખું છું નુકસાન હોય એટલે તમને ખબર પડે. અને સાહેબ નફો આવે તો અહીંયા નફા નુકસાન ખાતે શબ્દ, અહીંયા નફો આવે તો જ ઉધાર બાજુ થાય, બાકી નુકસાન તો તમારે પ્રોપર થાય. બેંક ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. ઓકે મિત્રો, હવે આપણે આ વાઇન્ડ અપ કરીએ. આપણે યંત્ર ખાતું આપણે બંધ કરીશું. તો અહીંયા 2,52,000 થી અહીંયા સરવાળો કરવાનો. અહીંયા 2,52,000 સરવાળો કર્યો, એ 2,52,000 સરવાળો તમારે જમા બાજુ લાવવાનું. ચલો, 2,52,000 સરવાળો થઈ જાય છે કે કોઈ તફાવત પડે છે, પાછું ચેક કરવું પડે. તો પાછું અહીંયા ધ્યાન આપો, 24,000 સરવાળો કરવાનો. 24,000 વત્તા 45,600, 45,600 વત્તા 1,82,400 એટલે 2,52,000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ તફાવત પડતો નથી. 2,52,000 બંને બાજુએ સરવાળો સરખો થઈ જાય છે. જો સરવાળો સરખો થઈ જાય તો કોઈ તફાવત પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો, તો સમજણ પડી તમને? સરવાળો ઇક્વલ થઈ જાય એટલે કોઈ તફાવત પડતો નથી. તો અહીંયા આપણે 1, 2, 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરી દીધું છે. હવે આપણે અહીંયા એક આમનોટ લખી છે, તમે સ્ક્રીનશોટ પાડી દેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી દો. આ ગણતરી પણ તમે સમજી ગયા છો. અહીંયા યંત્ર ખાતું અહીંયા સંપૂર્ણપણે પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. 3 વર્ષ માંગ્યા હતા, 3 વર્ષમાં એ પૂરા કર્યા. આ 1 વર્ષ, આ 2 વર્ષ અને 3 વર્ષે વેચ્યું છે. આ યંત્ર વેચ્યું એટલે આટલી મેટર આવે. નુકસાન, બેંક. આ બેંક અને ઘસારો જમા બાજુ કમ્પલસરી લખાય. અહીંયા નફો હોય તો અહીંયા ઉધાર બાજુ લખવામાં આવશે. આટલી વિગત તમારે ધ્યાનમાં લેવી પડશે. ચલો, હવે યંત્ર ખરીદવાની આમનોટ તો આપણે અહીંયા લખી હતી. હવે વર્ષના અંતે શું ગણ્યો? ઘસારો. તો ઘસારાની આમનોટ આપણે બોલીશું. ઘસારો ગણવાની આમનોટ 31/3/13. શું આમનોટ થાય? અહીંયા પહેલી આમનોટ પૂરી કરીએ. ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. કેટલી રકમ? 24,000. 24,000. ચલો, હવે આ ઘસારો ક્યાં લઈ જતા? આપણે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર 24,000, તે ઘસારા ખાતે જમા 24,000. આ 24,000 લખ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ પણ 24,000. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? 24,000, 24,000. આ આમનોટ પૂરી થઈ ગઈ. આ આમનોટ બી પૂરી, આ આમનોટ બી પૂરી. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્ષની આમનોટ પૂરી. યંત્ર ખરીદવાની, ઘસારો ગણવાની, ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે 3 વર્ષ માટે માંગી છે તો 31/3 હવે આવ્યા. 31/3/14. 31/3/14 આવ્યા. હવે તો અહીંયા લખવાનું 31/3/14. પાછું ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર
ખાતે કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 24,000. એ પણ 24,000. સરખો જ ઘસારો છે, ઘસારો એકદમ સરખો છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે અહીંયા 24,000. હવે આ ઘસારો ક્યાં લઈ જવાનો? આ ઘસારો નાનું ખાતે 31,3,14 નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે વિદ્યાર્થી મિત્રો. તો નફા નુકસાન ખાતે કેટલી રકમ? 24,000. પાછા 24,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, 24,000. અહીંયા બીજું વર્ષ પણ પૂરું થાય છે, બીજું વર્ષ પણ પૂરું વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજું વર્ષ. આ પહેલું વર્ષ અહીંયા ઘસારો આમ નોટ લખાઈ ગઈ, આમ નોટ મેં શીખવાયેલી છે યંત્ર ખાતે ખરીદવાની. પછી વર્ષના અંતે ઘસારો, વર્ષના અંતે નાનું ખાતે લઈ જવાનું, પાછું વર્ષના અંતે 14 ની અંદર ઘસારો ગણવાનું. એના એ જ આમ નોટ છે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ તફાવત નથી, એના એ જ છે નફા નુકસાન ઘસારા ખાતે. હવે 31,3,15 એનું પહેલા ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલી રકમ? 24,000. હવે આ ઘસારો ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે 31,3,15 નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલી રકમ? 24,000. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા 3 વર્ષની આમનોટ પૂરી થઈ ગઈ. 3 વર્ષની. હવે એક છેલ્લી આમનોટ તમને સમજાવી દઉં. આ વેચાણની, વેચાણ ખરીદવાની આમનોટ તો તમને આવડી ગઈ. યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. વેચવાની આમનોટ સાહેબ શું થાય? વેચવાની આમનોટ શું થાય જોઈ લો. અહીંયા છેલ્લી આમનોટ વેચવાની બતાવી દો. 31,3,15 બેંક ખાતે ઉધાર, વેચવા એટલે પૈસા મળે, બેંક ખાતે ઉધાર નફા નુકસાન ઉધાર કરવાનું વિદ્યાર્થી મિત્રો. ખાતે ઉધાર તે યંત્ર ખાતે. અહીંયા જુઓ યંત્ર ખાતે કેટલા જમા કરવાના? અહીંયા 2,28,000 યંત્ર બતાવ્યું છે, તો 2,28,000 અહીંયા જમા કરવાના વિદ્યાર્થી મિત્રો. 2,28,000 જમા. બેંકને કેટલા મળ્યા? 1,82,400 અને નુકસાન કેટલું પડ્યું? 45,600. આનો સરવાળો કરે આટલું જ થાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા દાખલા નંબર 3 હારૂન કોડાવાલા આઈએમપી દાખલો છે. અહીંયા આમ નોટ અને યંત્ર ખાતું બનાવવા માટે સૂચના મળેલી, તે સૂચના પ્રમાણે આપણે દાખલો ગણ્યો છે. એ સૂચના પ્રમાણે જો આમ નોટ પણ લખાઈ ગઈ. આમ નોટ એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આમ નોટ ખરીદવાની, ઘસારો ગણવાનો નાનું ખાતે, ઘસારો નાનું ખાતે, અને છેલ્લે મેં વેચાણ કરવાની આમ નોટ બતાવી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો. બેંક ખાતે ઉધાર, નફા નુકસાન ઉધાર જ થાય અને નફો થયો તો જમા. તે યંત્ર ખાતે 2,28,000 જે આ રકમ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને આ સમજજો. આ દાખલો ચોપડાની અંદર ગણવાનો છે, સમજવાનો છે કેવી રીતે દાખલો ગણ્યો છે. અહીંયા ખરીદવાનું લાવીને વર્ષના અંતે ઘસારો ગણ્યો, વર્ષ પૂરું કર્યું, અહીંયા બાકી આગળ લાવ્યા, પાછું અહીંયા કોઈ યંત્ર ખરીદ્યું નહોતું, બીજું નવું યંત્ર લાવ્યા નહોતા, તો વર્ષના અંતે પાછું ઘસારો ગણ્યું, પાછું એ બાકી આગળ લાવ્યા, પાછું અહીંયા કંઈક સૂચના આપી હતી કે યંત્ર વેચ્યું છે, તો વેચ્યું એટલે બધી જમા બાજુ જ અસર આવશે. નુકસાન હોય તો એ જમા, બેંક હોય તો જમા, ઘસારો, આ 3 મેટર યાદ રાખવાનું. ઘસારો તો ગણતા જતા જોઈ લો ઉપર. ઘસારો તો ઘસારો, અહીંયા 2 નવું લાયા, નફા નુકસાન ખાતે બેંક. તો વેચાણ કરવામાં આવે તો ઘસારો એની વેચાણ તારીખનો પહેલો બાદ થાય, ત્યાર પછી જ એની વેચાણ તારીખનો 31/3/15 વેચ્યું હતું તો એનો પહેલા ઘસારો બાદ કરીને પછી જે કિંમત વેચ આવે એના પર તમારે ટકા ગણવાના થશે વિદ્યાર્થી મિત્રો. હું આશા રાખું છું આ દાખલામાં તમને સરસ સમજણ પડી હશે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને ઘરે ગણવાની ખાસ પ્રયત્ન કરજો, આવડી જશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકશો. તો હવે અહીંયા આપણું સેશન પૂરું કરીએ છીએ, લેક્ચર પૂરું કરીએ છીએ. તો આ વિડીયોને ગમ્યો હોય
તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા વિદ્યાર્થીઓને મોકલજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલા સુધી આપણે સેશન રાખીએ. જય હિન્દ.